أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 111માં જ્યારે આપ સિફીનની જંગ કરીને પાછા કુફા આવ્યા ત્યારે સુહૈલ બિન હુનૈફ અંસારીના મરણના સમાચાર આપને મળ્યા, જે આપના એક ખાસ સહાબી હતા. ત્યારે આપ અલૈહિસ્સલામે ફરમાવ્યું, જો મારાથી પહાડ પણ મોહબ્બત કરશે તો તે ટુકડે ટુકડા થઈ જશે. મતલબ એ છે કે અમારી મોહબ્બત એક સખ્ત કસોટી અને આજમાઈશ છે, જે તકલીફોથી ભરેલી છે, જે ફક્ત મુત્તકી અને પરહેઝગારોને નસીબ થાય છે. આ હદીસનો બીજો ભાગ ઇમામ બીજી એક જગ્યા ઉપર બયાન કરેલ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે સિફીનની જંગ જીતીને કુફા આવ્યા ત્યારે ખબર પડી કે ખૂબ જ નજીકના સહાબીનો ઇન્તેકાલ થયો છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ધીમે ધીમે બધા જ સારા સહાબી અને મોહબ્બત રાખનાર લોકો આ ફાની દુનિયા છોડીને જઈ રહ્યા છે, જ્યારે કે તમામ લોકોને એક ને એક દિવસ મરવાનું છે. કોઈ પણ આ ફાની દુનિયામાં બાકી રહેવાનું નથી. જો કે અહીંયા જે ખાસ વાત તરફ ઇશારો છે તે એ છે કે જે પણ અમારાથી મોહબ્બત કરશે તેને પરેશાની અને તકલીફો આવશે, અને અમારાથી મોહબ્બત કરનાર ફક્ત એ લોકો છે જે મુત્તકી અને પરહેઝગાર છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.